અનિલ જ્ઞાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। લાસ્ટ વિડીયોમાં આપણે શું ભણ્યા હતા? કોષ વિશે ભણ્યા હતા કે કોષની શોધ કોણે કરી હતી, કોષ એટલે શું, સજીવોમાં કેટલા કેટલા કોષ હોય છે, એનો આકાર શું હોય છે, બરાબર, કે બહુકોષી સજીવ હોય છે, એક કોષી સજીવ હોય છે, બરાબર। હવે અત્યારે આપણે ભણવાનું છે કોષોનો આકાર। તો કે આકૃતિ તમે 8.3માં આપણને આકૃતિ એક હતી અમીબા અને એક હતી પેરામીશિયમની। તેમાં બતાવ્યા પ્રમાણે અમીબાની આકૃતિને તમે કેવા પ્રકારે વ્યાખ્યાયિત કરશો? તમે કહી શકો કે તેનો આકાર અનિયમિત છે, કે અમીબાનો આકાર છે એ પ્રોપર આકાર હોતો નથી। જેમ કે પેરામીશિયમ છે તે ચપ્પલ આકારનું છે, બરાબર, પણ જ્યારે અમીબા છે એને કોઈ આકાર હોતો નથી, તે તેના આકાર સતત બદલ્યા કરે છે। તેમના શરીરમાંથી બહાર નીકળતા વિવિધ લંબાઈના પ્રવર્ધોનું અવલોકન કરો, જેને ખોટા પગ કહે છે। જેમ કે હું તમને બતાવું, આમાં આ છે અમીબા, બરાબર। હવે જો એક સાઈડ એને નાના પગ છે, એક સાઈડ ખોટું છે, એક સાઈડ મોટું લાંબુ છે, તો એ બધા એને શું કહેવાય? ખોટા પગો। એવી રીતના એ ખોટા પગોથી હલનચલન કરે છે અને પોતાનો ખોરાક છે એ ગ્રહણ કરે છે। જેવું કે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો, આ પ્રવર્ધ ગતિ કરતી વખતે આ ખોટા પગનું અધિગ્રહણ કરતા સમય દેખાય છે અને તે અદૃશ્ય થઈ જાય છે। કે જ્યારે એને કંઈક ખોરાક જોતો હોય છે, બરાબર, ત્યારે શું કરે છે? ખોટા પગને વધારે છે, બહાર નીકળે છે, વધારે લંબાઈ ધરાવે છે, અને પછી શું કરે છે? એ ખોટા પગો છે એ જે ખોરાક સામો હોય છે એને શું કરે છે? ગ્રહણ કરે છે, અને પછી ધીમે ધીમે જેમ ખોરાક છે એના શરીરમાં આવી જાય છે, એમ પછી ખોટા પગ શું થતા જાય છે? અદૃશ્ય થતા જાય છે। મનુષ્યના રુધિરમાં જોવા મળતા શ્વેતકણ, જેને આપણે કહીએ છીએ WBC, પણ એક કોષીય સંરચનાનું જ ઉદાહરણ છે। શ્વેતકણ છે એ પણ એક જાતનો એક કોષ જ છે, જે પોતાનો આકાર બદલી શકે છે। શ્વેતકણ એક કોષ છે, જ્યારે અમીબા એ પૂર્ણ વિકસિત સજીવ છે। શ્વેતકણ છે એ પણ એક કોષી સજીવમાં એક કોષમાં આવે છે, બરાબર, પણ એ સજીવ કહેવામાં આવતો નથી। અમીબા છે એ પૂર્ણ વિકસિત છે। કેમ પૂર્ણ વિકસિત? કારણ કે પોતાના ખોટા પગનું રચના કરે છે, પછી ખોરાકને પોતાની અંદર ગ્રહણ કરે છે, પાચન કરે છે, અને અપાચિત ખોરાકને પોતાના શરીરમાંથી બહાર નિકાલી દે છે, એટલે એને પૂર્ણ વિકસિત સજીવ કરે છે। કારણ કે સજીવ પાચન ને બધી ક્રિયા કરે છે ઉત્સર્જનની, એ જ રીતના અમીબા પણ પાચન અને ઉત્સર્જનની પ્રક્રિયા કરે છે, એટલે એને પૂર્ણ વિકસિત એક કોષીય સજીવ કહેવામાં આવે છે, જેનું સ્વતંત્ર અસ્તિત્વ છે। એ પોતાનું એક અસ્તિત્વ પણ ધરાવે છે કે ના, આ એક અમીબા છે, એમ કોઈના શરીરમાં એ જોડાયેલું હોતું નથી, એટલે એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે। તમારા મત મુજબ જેમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય તેવા સજીવોનો કોષોનો આકાર કેવો હશે? કે આપણા જ શરીર છે તો આપણા શરીરમાં લાખોની સંખ્યામાં કોષો આવેલા હોય છે। મનુષ્યના વિભિન્ન પ્રકારના કોષો, જેવા કે રુધિર, સ્નાયુ અને ચેતાતંત્રના કોષો દર્શાવેલા છે। જો આકૃતિ તમે 8.4 જો નીચે આપણને દર્શાવેલા છે। એક એ નંબરનો છે મનુષ્યોના ગોળાકાર રક્તકણ છે, પછી બી છે એ શું છે? ત્રાકાકાર સ્નાયુ કોષો, કે આપણા શરીરમાં સ્નાયુ કોષો આવેલા છે, કે બે કોણી છે તો આપણે વાળી શકીએ છીએ, પગના ગોઠણ છે એ વાળી શકીએ છીએ, તે આપણા બધા સ્નાયુ કોષો છે। અને ત્રીજો છે એ લાંબો શાખિત ચેતાકોષ। ચેતાકોષ છે આપણે ક્યાં આવેલો છે? તો કે મગજમાં આવેલો કોષ છે। તે વિભિન્ન આકારમાં અનેક વિશિષ્ટ કાર્યો સાથે સંબંધિત છે। કોષો સામાન્ય રીતે ગોળ, ચપટા, લંબાયેલા હોય છે। જો આપણે મનુષ્યનો જે ગોળાકાર રક્તકણ છે કેવા આકારનો છે? તો કે ગોળ છે। પછી આપણો સ્નાયુ કોષ કેવો છે? તો કે આમ ચપટો અને લાંબો અને એવો છે। અને પછી શાખિત ઓલો જે ચેતાકોષ છે કેવો છે? લાંબો છે, અને એની અલગ આમ આકૃતિ છે, જેના બંને છેડા અણીવાળા હોય છે। અને આપણે જે સ્નાયુકોષ છે એના બંને છેડા જો કેવા અણીવાળા છે, ને વચ્ચેથી પહોળો છે। તેઓનો આકાર ત્રાકાકાર હોય છે। ઘણીવાર કોષો ઘણા લાંબા હોય છે। કેટલાક કોષો શાખાવાળા મીન્સ કે ચેતાકોષમાં જો ઉપર નીચે એ બધી શાખા, આપણે કેમ મૂળ હોય એવી રીતના મોટી શાખાઓ આવેલી હોય છે। જેમ કે ચેતાકોષો સંદેશાઓ પ્રાપ્ત કરીને તેનું વહન કરે છે।
જેના દ્વારા આ શરીરમાં સંકલન તેમજ તે સહનિયમન કરે છે કે લાંબા એના તમને કીધું કે મૂળ જેવા પ્રવર્ધો આવેલા છે એના દ્વારા શું થાય છે કે આપણે કંઈ પણ સંદેશો શરીરમાં હોય કે જેમ કે ગરમ લાગ્યું, ઠંડુ લાગ્યું, આપણને વાગ્યું, એ બધા આપણે રમવું છે, આપણે લખવું છે, એ બધી વસ્તુનું શું કરે છે, માહિતીનું વહન કરે છે. કોણ કરે છે તો કે ચેતાકોષ. બરાબર, એ આપણે આગળના ધોરણમાં એનું આમ વ્યવસ્થિત સમજશું ચેતાકોષ વિશે. પછી શું તમે અનુમાન લગાવી શકો છો કે કોષનો કયો ભાગ તેના આકાર પ્રદાન કરે છે? કોષોના જુદા જુદા સંઘટકો એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણીઓના કોષોનો આકાર પ્રદાન કરે છે કે કોઈ પણ કોષ હોય એને આજુબાજુ એક આવરણ આવેલું હોય છે કે જેથી પોતાનો આકાર છે એ જાળવી રાખે છે અને પોતાનો એક આકાર રચે છે. આ પટલ વનસ્પતિ તેમજ વનસ્પતિમાં હોય છે અને પ્રાણીમાં પણ આ એક આકાર હોય છે. વનસ્પતિ કોષોમાં તેનાથી વિશેષ એક આવરણ આવેલું હોય છે જેને કોષ દિવાલ કહે છે કે કોઈ પણ વનસ્પતિમાં એક કોષ હોય, બરાબર, પણ એને આજુબાજુ એક આવરણ આવેલું હોય છે કે જેથી એ શું થાય છે, રક્ષાયેલું હોય છે. તો એને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ, કે જેથી અંદર સચવાયેલો હોય છે. તે કોષોને આકાર તેમજ દ્રઢતા પ્રદાન કરે છે. કોષોને શું કરે છે? એકદમ મજબૂતાઈ આપે છે. એટલે કોષ છે એ સરસ સચવાય રહે આપણા શરીરમાં, બરાબર, એને કંઈ થાય નહીં એટલે આકારે પ્રદાન કરે છે અને એને દ્રઢતા એટલે કે તરત તૂટી ન જાય, એને કાંઈ થાય નહીં, એ દ્રઢતા પ્રદાન કરે છે. બેક્ટેરિયાના કોષોમાં પણ કોષ દિવાલ જોવા મળે છે. બેક્ટેરિયા જે હોય છે એનામાં પણ કોષ હોય છે. તો એ લોકોના પણ આટલા નાના બેક્ટેરિયામાં પણ કોષ દિવાલ આપણને જોવા મળે છે. એવું નથી કે ખાલી વનસ્પતિ મોટા મોટા પ્રાણીઓમાં, પણ નાના નાના બેક્ટેરિયા જે હોય છે એમાં પણ જોવા મળે છે. હવે જોઈએ કોષનું કદ. કે કોષ છે એનું અલગ અલગ કદ હોય છે, બધામાં એક સરખું કદ હોતું નથી. તો કે સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ એટલે કે માઇક્રોમીટર અથવા તો માઇક્રોકોન જેટલું નાનું હોઈ શકે છે. પણ ભલે મોટું, ગમે એટલું મોટું હોય, પણ એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. સૌ માઇક્રોમીટરમાં હોય છે કે જેને આપણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જ તે જોઈ શકીએ છીએ. અથવા કેટલાક સેન્ટીમીટર જેટલા લાંબા પણ હોય છે. પરંતુ મોટાભાગના કોષો અત્યંત સૂક્ષ્મ હોવાથી આપણે ખુલ્લી આંખો વડે જોઈ શકતા નથી. તેને માઇક્રોસ્કોપ દ્વારા મોટા અથવા વિવર્ધન કરીને જોવા આવશ્યક છે. કે એ એવા નાના નાના કોષ છે જેમ કે ડુંગળીના કોષ છે, ગાલના કોષ છે, તો એ બધાને આપણે નરી આંખે નથી જોઈ શકતા. એ લોકોને આપણે અમુક એનો છેદ, અમુક એનો ભાગ લેવો પડે, પછી એની ઉપર આપણે અભિરંજક નાખવું પડે ને પછી માઇક્રોસ્કોપમાં આપણે એને વિવર્ધન એટલે મોટા અને એવી રીતના વ્યવસ્થિત આપણે એને જોઈ શકીએ છીએ. સૌથી નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે. જે બેક્ટેરિયલ કોષ છે કે બેક્ટેરિયામાં સૌથી નાનો કોષ ક્યાં સુધીનો કે 0.1 થી 0.5 માઇક્રોમીટરનું. સૌથી મોટો કોષ શામૃગનું ઈંડું છે, તેનું કદ 170 માઇક્રોમીટર ઇન્ટુ 130 માઇક્રોમીટર જેટલું હોય છે. કે સૌથી મોટો કોષ છે એ પણ માઇક્રોમીટરમાં હોય છે. તો ઓલો જો તમે 0.1 થી 0.5 વચ્ચેનો માઇક્રોમીટરનો કોષ હશે એ તો સાવ કેટલો નાનો હશે, એને તો આપણે બહુ ઝૂમ કરીને જોશું માઇક્રોસ્કોપમાં ત્યારે આપણને જોઈ શકાશે. હવે છે કોષનું કદ. પ્રાણી તથા વનસ્પતિમાં કદ સાથે સંબોધિત હોતું નથી. કે કોષનું કદ છે પ્રાણી તથા વનસ્પતિ કે એવું નથી કે મોટું પ્રાણી છે તો એમાં રક્તકણનો જેમ કે કોષ છે તો રક્તકણ મોટા હોય, એવું નહીં. આપણે નાના તો આપણા જેટલા રક્તકણના કોષ છે નાના બાળકમાં એટલા હોય, અને મોટું વ્યક્તિ હોય ને, ગઈઢું વ્યક્તિ હોય અથવા તો જાડું મહાકાય હોય ને વ્યક્તિ, તો એમાં જે રક્તકણના કોષનો જેટલો આકાર હોય એટલો જ હોય. એવું નહીં કે મોટા વ્યક્તિ તો એનું મોટો કોષનો આકાર, નાનું બાળક અથવા તો નાનું વ્યક્તિ તો એનો નાનો. બધામાં બધી વસ્તુ સરખી જ હોય છે. કોષનો આકાર, સ્નાયુ કોષો, ચેતાકોષો, બરાબર. એવું બિલકુલ પણ શક્ય નથી કે હાથીના કોષો ઉંદરના કોષોથી મોટા હોય છે. કોષના કદનો સંબંધિત તેના કાર્યો સાથે હોય છે. કોષ છે એ કદના ઉપર આધારિત નથી, તે તેના કાર્યો ઉપર આધારિત હોય છે. ઉદાહરણ તરીકે ચેતાકોષ
હાથી તેમજ ઉંદર બંનેમાં લાંબા અને તેમજ શાખિત હોય છે અને તે ઊર્મિ વેગનું સ્થળાંતર એટલે કે વહન કરે છે. એવું નથી કે ઉંદરમાં છે તો ચેતાકોષ હોય છે નાના હોય છે અને હાથીમાં હોય છે તો મોટા હોય છે. બેયમાં સરખા પ્રમાણમાં જ તે ચેતાકોષ સરખા પ્રમાણમાં જ તે જે કાંઈ સૂચના હોય છે એનું શું કરે છે, વહન કરે છે. એટલે કોષ છે કોઈ દિવસ કદ ઉપર આધાર હોતું નથી. હવે પછી આવે છે કોષ રચના અને એનું કાર્ય. કોષોની રચનાને શું કાર્ય કરે છે એ જોવાનું છે. બરાબર. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પ્રત્યેક સજીવ અનેક અંગ ધરાવે છે. બધા સજીવ છે હાથ, નાક, કાન, પગ બધી વસ્તુ હોય જેવા અનેક અંગ ધરાવે છે. તમે ધોરણ 7માં પાચક અંગો વિશે અભ્યાસ કરી ચૂક્યા છો કે જે ભેગા મળીને પાચન તંત્રની રચના કરે છે. કે અલગ અલગ પાચક આપણા અંગો આવેલા છે. જઠર છે, અન્નનળી છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે. બરાબર. એવી રીતના એક આપણી પાચન તંત્રની આખી રચના થાય છે. કોઈપણ તંત્રમાં પ્રત્યેક અંગ અલગ અલગ કાર્ય કરે છે. જેમ કે પાચન, સ્વાંગીકરણ તથા અભિશોષણ. તેવી જ રીતે જુદા જુદા વનસ્પતિ અંગો પણ વિશિષ્ટ કાર્ય કરે છે. જેમ આપણું સજીવનું શરીર છે બધા અલગ અલગ કાર્યો કરે છે, લોહી શુદ્ધિકરણનું, પાચનનું. બરાબર. એ રીતના વનસ્પતિમાં પણ એવું હોય છે કે બધા પાણીનું વહન કરવાનું, પછી એ લોકો જે કાંઈ પોતાનો ખોરાક બનાવે છે એનું પણ વહન કરવાનું. ઉદાહરણ તરીકે મૂળ, પાણી તેમજ ખનિજ ક્ષારના શોષણમાં મદદ કરે છે. તમે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે પર્ણો ખોરાક સંશ્લેષણ માટે જવાબદાર છે. કે કોઈ પણ ખોરાક છે વનસ્પતિનું ખોરાક ક્યાં બને છે તો કે પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. દરેક અંગ એક નાના ભાગ દ્વારા નિર્માણ પામે છે જેને પેશી કહે છે. કે આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા બરાબર કે શું છે કે ઝાઝા બધા કોષનો સમૂહ ભેગો થઈને એક પેશીની રચના કરે છે. ને પેશી પછી શું બને છે તો કે એક અંગનું નિર્માણ થાય છે. એવી જ રીતના કે નાના નાના કોષોના ભાગ છે એ ભેગા થઈને એક આખું પેશીની રચના કરે છે અને નિશ્ચિત કાર્યો કરતા કોષોના સમૂહને પેશી કહે છે. જેમ કે આપણે આંગળી જ લઈએ, આપણી આંગળીમાં છે તો કેટલા બધા કોષો હશે તો કોષોનો સમૂહ ભેગો થઈને એક પેશી બની તો પછી એક અંગ બન્યું આંગળી. તો આંગળી છે એ શું કામ કરશે તો કે લખવાનું, કોઈ પણ કાર્ય કરવાનું. એટલે એ નિશ્ચિત એક કોઈ કામ કરશે. પછી પહેલીને સમજાયું કે એક અંગ પેશીનું બનેલું છે જે ખરેખર કોષોથી બનેલી હોય છે. જીવંત સંરચનામાં કોષ એ મૂળભૂત માળખાકીય એકમ છે. કે કોઈ પણ માણસને જીવવું છે તો એના માટે કોષ છે એકદમ માળખાગત. કે સૌથી પહેલાં આપણે કેમ જેમ કે ઘર બનાવવું છે તો ઘર એમને સિમેન્ટથી ઊભું નહીં થઈ જાય. બરાબર. એમાં આપણે વચ્ચે ઈંટો નાખવી પડશે, ઈંટોમાં આપણે વચ્ચે સિમેન્ટ નાખીને આપણે ઊભું કરવું પડશે. બરાબર. એટલે જાજી બધી સિમેન્ટ અને ઈંટો ભેગી થઈને એક ઘરની રચના થશે, બિલ્ડિંગની રચના થશે. એવી જ રીતના આપણે માણસનું શરીર, પ્રાણીનું શરીર એ બધું એક ભેગું કરીને આ કોષ બધા એવી રીતના ચણતર કરીને આપણા શરીરની એક સંરચના કરે છે. હવે આવે છે કોષોના ભાગો. કોષોમાં અલગ અલગ ભાગો છે તો એમાં આપણે પહેલું ભણશું કોષરસ પટલ. તો કે કોષોના મૂળભૂત ઘટકો તરીકે કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર છે. ખાસ ધ્યાન રાખવાનું છે. પૂછાય કે કોષોના મૂળભૂત ભાગો ક્યાં ક્યાં છે તો કોષોના મૂળભૂત ઘટકો કોષરસ પટલ, કોષરસ અને કોષ કેન્દ્ર છે. આ મેઇન 3 ભાગ છે. કોષરસ તેમજ કોષ કેન્દ્ર કોષ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષરસ પટલ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલા દ્રવ્યોથી અલગ કરે છે. કોષરસ પટલ શું હોય છે કે કોઈ પણ એક કોષ હોય છે તે એકબીજા જોડે જોડાયેલો હોય છે તેને આમ અલગ કરવાનું કાર્ય કરે છે અને કોષોમાં એક દ્રવ્ય આવેલું હોય છે. કોષરસ પટલને જીવરસ પટલ પણ કહે છે. કોષરસ પટલ છે અને જીવરસ પટલ. પૂછાય કે કોષરસ પટલને બીજા કયા નામથી ઓળખાય છે તો કે કોષરસ પટલને બીજા જીવરસ પટલથી. કે એમાં જે રસ આવેલો છે આપણા જીવન માટે બહુ અગત્યનો હોય છે એટલે એને જીવરસ પટલ કહે છે. કોષરસ પટલ છિદ્રાળુ હોય છે. છિદ્ર એટલે કે કાણા કાણાવાળું હોય છે તથા વિભિન્ન પદાર્થોની કોષોમાં અવરજવર માટેનું નિયમન કરે
છે કે આપણે કોઈ પણ વસ્તુ છે તે એનું આપણે કોઈ પણ વસ્તુનું નિયમન કરવું હોય તે કોષરસ જીવરસ પટલ છે એના દ્વારા આપણે કોઈ પણ અંગોનું કે કોઈ પણ વસ્તુનું આપણે આસાનીથી એનું વહન કરી શકીએ છીએ. ડુંગળીના કોષનું સીમા સ્તર કોષરસ પટલ હોય છે, જે એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવૃત હોય છે. કે તમે અહીંયા જો તમને નીચે બતાશે ડુંગળીના પૂરના કોષનું, બરાબર. તેમાં જો આજુબાજુ એક આવરણ જેવું હોય છે, બરાબર. એને શું કહે છે? કોષરસ પટલ, જે એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવૃત હોય છે, જેને કોષ દિવાલ કહે છે. દિવાલ એટલે શું? કે જે મજબૂત હોય છે, કે જેને કોઈ પણ વસ્તુને અંદર આવતા રોકી રાખે છે, બરાબર. એટલે આ કોષની દિવાલ છે, કે કોઈ પણ એવી વસ્તુને કે જે હાનિકારક છે કોષ માટે, કે જેને કોષને નુકસાન થાય છે, બરાબર, એ અંદર આવતા એને રોકી દે છે. કોષના કેન્દ્રમાં ઘટ ગોળાકાર સંરચના હોય છે, જેને કોષ કેન્દ્ર કહે છે. કે જો તમે અંદર નાના નાના ગોળ ગોળ બિંદુ જોશો તો એને આપણે શું કહેવાય છે? કોષ કેન્દ્ર, કે કોષની વચ્ચોવચ્ચ આવેલું છે. કોષ કેન્દ્ર તેમજ કોષરસ પટલના વચ્ચે જેલી જેવો પદાર્થ આવેલો હોય છે, તેને કોષરસ કહે છે. પછી આ જે અંદર તમને જે પીળું પીળું વધારાનું દેખાય છે ને, એને શું કહે છે? કોષરસ છે. જેલી જેવું. જેલી કેવી હોય છે? તમે જેલી જોયેલી જશે. જેલી ખાઈએ છીએ, આમ પોચી પોચી સોફ્ટ સોફ્ટ ને એવી હોય છે ને, એવું એક હોય છે. પછી જે આપણે પહેલાં જ અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોષરસ પટલ કોષને આકાર આપે છે. વનસ્પતિ કોષોમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલું હોય છે, જેને કોષ દિવાલ કહે છે. મેં તમને કેમ કીધું અહીં આકૃતિમાં કે જો એ કોષ દિવાલ આપણને આપેલી છે, કે જે બધી વસ્તુથી આપણને બચાવે છે. કોષરસ પટલની ફરતે આ વધારા વનસ્પતિના કોષોના રક્ષણ માટે જરૂરી છે. વનસ્પતિ કોષોનો તાપમાન, ઝડપથી ગતિ કરતી હવા, વાતાવરણીય ભેજ વગેરેથી રક્ષણ આપે જરૂરી છે. કે આપણે કેમ ઘરમાં રહેતા હોય તો આપણે દિવાલ કરી હોય તો આપણને તડકો ન લાગે, ઠંડી ન લાગે, વરસાદથી આપણે બચીએ. એ જ રીતના કોષ દિવાલ છે એ આપણને આવી જ રીતના આપણા શરીરને રક્ષણ કરે છે. તે આ પરિવર્તનોથી પ્રભાવિત થાય છે, કારણ કે તે સ્થાન બદલી શકતા નથી. જેવી રીતે ડુંગળીના પટલની સ્લાઇડ તૈયાર કરી હતી, તેવી જ રીતે તમે ટ્રેડેસ્કેનિયા, ઇલોડિયા અને રોઈયોના પર્ણની છાલમાંથી પણ સ્લાઇડ બનાવીને તેનું અવલોકન કરવાનું છે. ઓકે, હવે આ વિડીયો અહીંયા પૂર્ણ કરું છું. હવે પાર્ટ 3માં આપણે કોષરસ, કોષ કેન્દ્ર અને વનસ્પતિ અને પ્રાણી કોષની આપણે તુલના, કે મીન્સ એ બેનો તફાત વિશે અભ્યાસ કરશું. ઓકે, થેન્ક યુ.